એટલે વાલા ભક્તજનો આ બધી જરૂર છે. સિકંદર એના પિતા કરતાં એના ગુરુ હતા એરિસ્ટોટલ, આ વિદેશના વ્યક્તિઓ, એને વધારે માન આપતા હતા. એના એક મિત્રએ સિકંદરને કીધું કે સિકંદર, તમે તમારા ગુરુ જેટલો આદર તમારા પિતાને આપતા નથી. તમારા પિતાનું ઋણ તમારા ઉપર શું ઓછું છે? ત્યારે સિકંદરે એટલું કીધું હતું કે પિતાએ મને જીવન આપ્યું છે, એની કોઈ ના નહીં, પણ આ જીવનને સાર્થક કેમ કરવું ને એ મને મારા ગુરુએ શીખવાડ્યું છે, એટલે હું એને વધારે માન આપું છું. અને આ સિકંદર એક રાજવી એવો હતો કે જ્યાં પણ ચડાઈ કરવાની હોય એ વહાણો ભરીને જાતો. સૈનિકોને લઈ જાવ એટલે વહાણ લઈને જવું પડે, દરિયા માર્ગે જવાનું, બીજા રાજમાં જાય એટલે આડા દરિયા આવે જ. અને સિકંદર જ્યારે વહાણો ભરી અને સૈનિકોને લઈને જે રાજમાં ચડાઈ કરવી હોય એ એના રાજના એ સમુદ્રના કાંઠે વહાણા ઊભા રાખે અને સૈનિકોને ઉતારી દે, હાલો ઉતરી જાઓ. હવે એનું રાજ તો સમુદ્રના સામે કાંઠે હોય, આ કાંઠે વહાણો ઉતારી દે અને પછી તોપું માંડી અને વહાણોને ઉડાડી દે, બધા જ વહાણોને તોડ નાખે. સૈનિકો જોઈ રે હવે બસ, હવે તમે તમારા દેશમાં નહીં પહોંચી શકો, કાં જીતો અને કાં અહીંયા મરો. હા, એટલે સૈનિકોને થઈ જાય કે અહીંયા જો આપણે હાર્યા તો અહીંયા રહેવાનું થાય, કારણ કે હવે જાવું એમાં, બધા જ વહાણો ઉડાડી દે. એટલે જીતવા સિવાય કોઈ વિકલ્પો નહોતો અને જીતીને રહેતો હતો. આમ જીત્યો એ, બોલો, આવો હતો, પણ છતાંય એટલો આદર તો એના ગુરુને આપતો હતો. સિકંદર અને એના ગુરુ એરિસ્ટોટલ ક્યાંક જતા હતા, રસ્તામાં એક નદી આવી, એટલે એના ગુરુ પહેલાં નદી પાર કરવા માગતા હતા. પાર કરવા ત્યારે સિકંદર ના માન્યા, ત્યારે સિકંદરે પહેલાં નદી પાર કરી. ત્યારે એના ગુરુએ સામે કિનારે પહોંચ્યા પછી પોતાનું કહેલું કેમ ન માન્યું, કે મેં તને કીધું તું મને પહેલાં પાર કરવા દે, તો તું પહેલાં પાર થયો અને પછી મને કેમ જવા દીધો? ત્યારે સિકંદરે પૂછ્યું કે જો સિકંદર ડૂબી જાય, સિકંદર ડૂબી જાય તો મારા ગુરુ એવા 10 સિકંદર 10 શિષ્યો બનાવી શકે એમ છે, પણ જો ગુરુ ડૂબી જાય તો 10 સિકંદર મળીને પણ એક એવા સત્પુરુષ બનાવી શકે નહીં. એટલે પહેલાં હું પાણીનું માપ કાઢવા પહેલાં હું પડ્યો નદીમાં, કે નદીમાં પાણીમાં તાણ કેટલું છે, શું છે, સામે જઈને ઊભો રહો ને પછી તમને ત્યાં આવવા દો. એટલે બહુ મહત્ત્વ આપ્યું છે. અને આ બધા યુદ્ધો જીત્યા હોય ને એટલે આપણને ખાલી એની જે કારકિર્દી છે એ જીત્યો છે અને જે મેળવ્યું છે એનો જ ઇતિહાસ લખાણો હોય છે, પણ એની પાછળ કોકની શક્તિ કામ કરતી હોય એની ઉપર ઇતિહાસને કોઈ લેવા દેવા નથી. અને ત્યાં ફોકસ પણ નથી કરતા. ખબર નહીં હવે એના ફોકસ ક્યાંક મવડાઈ ગયા હોય, ત્રાહા થઈ ગયા હોય, મગજમાં જ ન આવે એને તો બસ આ બધું કર્યું છે એ દેખાય છે. અને આજે પણ તમે જુઓ ને, કોઈ પણ જગ્યાએ એવા મોટા પુરુષો કાંઈક આ ભૌતિક લોકમાં કાંઈક વિકાસ કરે તો લોકોને હું એ બિલ્ડિંગ સિવાય બીજું દેખાય છે હું? આ બધો જે વિકાસ કર્યો હોય એટલે લોકોને બસ એ જ દેખાય છે, બાકી જેણે કર્યું છે એની સામી નજર કોની છે? તમામ જગ્યાએ જરૂર પડે છે. ભણતાંથી પાઠ આવતો તમને ખબર હોય તો 4 આંધળા હતા, એણે હાથી જોયો. 4 આંધળાએ હાથી જોયો. બોલો, એક ગામમાં બાવાજી હાથી લઈને આવ્યા હતા. ઓલા નથી આવતા બધા હાથી લઈને? હા, તે 4 આંધળા ગામમાં તે હાથી જોવા ગયા. પછી જેના હાથમાં જે અંગ આવ્યું એ પ્રમાણે હાથીની એણે કલ્પના કરી. એક જણો જઈને હાથીની હૂંઢ ઉપર હાથ ફેરવ્યો અને એણે નક્કી કરી નાખ્યું કે હાથી હાંબેલા જેવો છે. હાંબેલો હોય ને ગોળ ગોળ, એટલે નક્કી કર્યું કે હાથી હાંબેલા જેવો છે. એકના હાથમાં આંધળો હતો, હાલ્યો હતો, વાહે પૂંછડું હાથમાં આવ્યું. આમ કરીને હાથ ફેરવીને નક્કી કર્યું કે હાથી દોવડા જેવો છે.
તે એક જણો વળી આમ આગળ ઓલો હુંડ પાય તો ને તો લઈને ધક્કો માર્યો આમ જાન કે તે એણે વળી આમ હાથ ઊંચો કર્યો ને તો હાથીનો કાન હાથમાં આવ્યો ને કાન ઉપર આમ જોયું, ઓહો હાથી તો હુપડા જેવો છે. તો હવે એક જણો પાછો હાથીના પગ પાસે જઈને આમ આમ હાથ બે હાથે હાથ ફેર્યો, ઓહો હાથી તો મોટા થાંભલા જેવો છે કે હે. બધાએ અનુમાન કર્યું, પણ કોઈને હાવ સાચું કયો હાથીનું જ્ઞાન થયું ખરું? સત્પુરુષના સંગ વિના આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણને સાચું જ્ઞાન થતું નથી. અને ઘણીવાર એવું બધું આપણને ખબર હોય, મળે એમ હોય, પ્રાપ્ત થાય એમ હોય, હા, પણ ઓળખી શકતા નથી. અને ઘણીવાર કોઈ ઓળખી શકતા હોય તેને કોઈ ઓળખવા દેતા પણ નથી. બોલો, એક પિતા હતા અને એની એક દીકરી હતી. સાંભળજો. પણ દીકરી છે ને જરા કુરૂપી, રૂપિયા બહુ ધોમ, એટલા બધા રૂપિયા કે આમ તમારે હાથ પેઢી તમે કહો છો પણ હું 14 પેઢી ન ખૂટે. બોલો, એટલો ધોમ રૂપિયો. અને સંતાનમાં એક દીકરી, પણ દીકરી એટલી બધી કઢંગી, ઓલી કુબજા જો ને એની જેવી. એટલે જ્યાં જ્યાં ઉંમરલાયક થઈ આમ માગું નાખે, વાત કરે, ઓલા છોકરો આવે પણ ખરો આમ સંપત્તિને મોટો મહેલ ને બંગલો ને આ બધું જોઈને ઝાકમ જોડે એમ થાય ભલે જે થવું હોય જાય. પણ આમ દીકરીને જોવે ને ત્યાં એમ થઈ જાય કે આની આરે જિંદગી કેમ કાઢી છે, એમ રોજ મારે એનું મોઢું જ જોવાનું કે નહીં. તે માંડી વાળે રૂપિયા ઘોળ્યા, પણ આ જિંદગી કેમ કાઢવી આની હારે? તો કે આમ તો બધું બરાબર છે, પણ પછી અમે વિચાર કરીને તમને કહેશું એમ, પણ પછી કાંઈ કહેણ આવે નહીં. હવે આમ ને આમ ઉંમર દીકરીની વધવા માંડી. મૂર્તિ આવે જોવે પણ કોઈ હા ન પાડે. એમાં પછી એના પિતાને વિચાર આવ્યો કે હવે કંઈક કરવું પડશે. તેમાં કોકે સલાહ આપી તેમ કરો ને, આમાં કોઈ મેળ નહીં ખાય. જે જોવે છે એની ના જ પાડે, એને કરતા છે ને કોઈક સુરદાસ ગોતો. એને કંઈ વાત એના આમે એને કોઈ મળવાનું નથી ને તમને દીકરી હાવ કુંવારી નો રહે ને બે કામ થાય. આને વિચાર આવ્યો કે એ વાત પાકી, દીકરી કામ કરશે એ તો એ દેખે છે. તે એક સુરદાસને ગોત્યો. એવો આમ બધી રીતે છોકરો આમ કહું ને તૈયાર, પણ કુદરતની કાંઈક એવી એના કર્મ એવા દંડ દીધો તો કુદરતે. બધી જ રીતે સુંદર, હૃષ્ટપુષ્ટ, પણ આંખો નહીં. બોલો, તે એની હારે નક્કી કર્યું પછી એ કે આ બરાબર છે, આ મૂકીને ક્યાંય ન જાય. લગ્ન કર્યા, 4 મંગલ ફેરા ફરાઈ ગયા, ઘર સંસાર હાલવા માંડ્યો. દીકરી દેખે એટલે આને દોરી જાય, કામ કરે. એમ કરતાં કરતાં એના નગરમાં કોઈક એ બહુ મોટા એવા જૂના અનુભવી વૈદ આવ્યા. અને વૈદ કેવા કે કોઈને હાવ આંખો ન હોય ને, હાવ આંખો, પણ એવી ઔષધ આંજે તેજ વયા ગયા હોય એને પાછા તેજ લાવી દે. જીતુભાઈ બોલો, આવા વૈદો આપણા ત્યાં હતા. આ અશ્વની કુમાર છે ને એ દેવતાના શું કહેવાય, વૈદ કહેવાય, ડૉક્ટર કહેવાય. એના બોલો કીધું તો કે શેષ નારાયણને ઔષધ આંધવાનું હતું, એની આંખ આવી ગઈ હતી. તે એને કોઈ દવા લાગુ ન પડે શેષ નારાયણને, કારણ કે એને મોઢા કેટલા 1000 મોઢા, આંખો 2000 આંખો. ઓહો, સહસ્ત્ર મુખ કહેવાય છે, ફેણ બધી. હવે બધા ડૉક્ટરો આવીને થાક્યા. તો કે બોલાવો. પછી બોલાવ્યા. તે કીધું આને છે ને ઔષધ તો બરાબર છે જે કરે છે, પણ આ ઔષધ એવી છે કે એ ઔષધ આનતા હોય ત્યારે બીજી બધી જ આંખો બંધ હોવી જોઈએ તો જ કામ કરે. પછી બીજી બધી આંખો બંધ કરાવીને શેષનારાયણના એક જે મુખમાં આંખ આવી હતી દુખતી હતી એમાં ઔષધ નાખ્યું તો એ સારું થયું. બોલો, હવે આ કોણ પકડી શકે? કયો દવા જ હોય, કામ ન કરે, પણ અમુક વખતે અમુક કરવું જ પડે. આપણને જો ને એક આંખ દુખતી હોય તો 2 આંખમાં ટીપા નથી નાખવા પડતા? નાખવા પડે કે નહીં? દુખતી હોય કેટલી ઘણી વાર એક જ આંખ દુખતી હોય તોય 2 આંખમાં ટીપા નાખવા પડે.
એમાં વૈદ એવા હતા કે ગમે એવો હોય તેજ વૈયા ગયા. આ છોકરો એવો હતો, પહેલાં દેખતો હતો પણ કાળક્રમે એની આંખમાંથી તેજ વૈયા ગયા હતા. એટલે કોઈએ કીધું કે શેઠ આપણે એની પાસે લઈ જઈએ, તમારા જમાઈ રાજને દેખતો થઈ જાય. શેઠ કે એ રહેવા દે, તો એ રહેવા દે કે અરે પણ શેઠ તમારો જમાઈ દેખતો થાય એ બધી વાત સાચી છે, આ એ ટીક્યો છે ને એને ટકવા દે. આ દેખતો થાય ને તો બીજા જોઈને વી ગયા ને એમ આવ્યો જાહે. એમ ઘણી વાર તો હું છે ખબર હોય છે કે આ મોટા પુરુષ છે, સત્પુરુષ છે, પણ એ કે નહીં એ રહેવા દે તું. બોલો, ન જવા દે, ન કરવા દે, તમે કરો હું કામ સારું છે કે નહીં, પણ છતાંય કે ભાઈ જો એ સમજતો થઈ જાય, જાણતો થઈ જાય તો હાવ, એટલે ન જવા દે. આંખ ઉઘડે એ કોઈને ગમે નહીં, અને મોટા પુરુષો એ આંખ ઉઘાડી દે છે. બોલો, બોલો કહીને એક શેઠ પાસે લાખ રૂપિયા હતા, અને છોકરાઓએ ધંધામાં આઘું પાછું કર્યું, તે જતા રહ્યા. શેઠ આપીને ગયા હતા એને લાખો રૂપિયાની સંપત્તિ. પણ હવે ધંધો એવો છે કે તમે જો ધ્યાન ન રાખો તો બાપે કમાયેલી સંપત્તિ જતા વાર ન લાગે. શેઠે એક શિવના ડેરામાં પડછાયો હતો, અને આસો સુદ દસમના સવારના 10 વાગ્યે જ્યાં પડતો હતો ત્યાં 20,000 સોના મોર દાટી અને ચોપડે આ વાત લખી નાખી, અને શેઠ ધામમાં વહી ગયા, સ્વર્ગવાસી થઈ ગયા. ચારે છોકરાઓએ વિચાર કર્યો, ચોપડા તપાસ્યા કે કદાચ ક્યાંક બાપાએ રૂપિયા દાટ્યા હોય, કોઈને ઉછીના દીધા હોય, ક્યાંક હંગીર્યા હોય તો કંઈક હાથ લાગે. હવે આપણી પાસે કંઈ રહ્યું નથી. તે ચોપડામાં લખેલું કે શિખરની અંદર આસો સુદ દસમના દિવસે સવારે 10 વાગ્યે સોના મોર દાટી છે. ક્યાં? શિખરની અંદર. આસો સુદ દસમે સવારે 10 વાગ્યે સોના મોર દાટી છે. એટલે છોકરાઓએ મજૂરને બોલાવ્યા, હા શિખર તોડ નાખ્યું. બહુ ધ્યાન રાખવું પડે હો, આ લખીને જાવતી ધ્યાન રાખજો ભાઈ. મંદિરનું શિખર તોડ નાખ્યું. પણ ભાઈ શિખરમાંથી ફૂટી કોડી ન નીકળી. અને ગામ લોકોએ થોડા ખીજાણા કે ભલા માણે આ કંઈ કે અમે નવું બનાવી દેવું, પણ તમે નવું બનાવો ત્યાં લગી અમારે શું કરવું કે આ તોડી નાખ્યું તમે, ગામનું એક મોઢું હતું. હે પછી તો રૂપિયા થોડા હતા એટલે બનાવ્યું પાછું, પણ મૂંઝાણા બહુ હવે શું કરવું, બાપા હાવ ખોટું લખીને ગયા, શું કર્યું તો ના ના. એક છોકરો કે એવા આપણા બાપા નહોતા એ ખોટું લખીને જાય. પછી એક સાધુ એને વાત કરી કે ગુરુ મહારાજ આ ચોપડામાં લખી ગયા છે, આનું શું સમજવું? તો કે એમ કરો, આસો મહિનો આવવા દો, નોમના દી આવીને મળજો, દસમી આપણે નિર્ણય કરીશું. એ આસો સુદ નોમનો દિવસ આવ્યો, મળ્યા તો બસ કાલ 10 વાગ્યે બધા જ કામ પડ્યા મૂકીને સવારમાં હાજર રહેજો. એ આસો સુદ દસમ આવી ત્યારે સવારે ભાઈ 10 વાગ્યે 9 વાગ્યે તેડી આવ્યા. કોને? સાધુ મહાત્માને પર્ણકુટીમાંથી આવ્યા, અને બરાબર 10 વાગ્યે શિખરનો જ્યાં પડછાયો પડ્યો એ ત્યાં ખોદવાનું કીધું, અહીંયા ખોદો તમે. તો ત્યાં ખોદ્યું ભાઈ, 3-4 હાથ ખોદ્યું ને ત્યાં 20,000 સોના મોર નીકળી. એમ શાસ્ત્રમાં એ બધું જ લખ્યું છે. એની મેળે સમજવા જઈને તો આ ડેરું પાડ્યું ને એના જેવું થાય. પાડી જ નાખીએ આપણે ભેગા થઈને, લખ્યું છે એટલે, પણ મળે નહીં કાંઈ. એ જ શાસ્ત્રોને કોઈ મોટા સદગુરુ થકી, સત્પુરુષ થકી સાંભળીએ તો જેમ 20,000 સોના મોર એ શિખરના પડછાયામાંથી મળીને એમ જ મળે છે. દરેકમાં એકડો શીખવનાર જોઈ. ગુરુ વિના એકડો શીખી શકાતો નથી. એક જૂનું હતું વાયોલિન, વગાડવાનું આવે ને, ઘસાઈ ગયું હતું, લીસોટા મારી ગયું હતું, અને વાયોલિન એને કાઢી નાખવાનું હતું. હવે જૂનું વાયોલિન હાથમાં પકડીને મોં પર બિચારો પરાણે, એનું નામ હતું લીલામી.
સ્મિત રાખીને બોલ્યો કે આની કિંમત કેટલી બોલો. ઊંચું કર્યું વાયોલિન. ત્યારે એક જણાએ એમ કીધું કે $1 આ વાયોલિનની કિંમત, $1. તો કોઈએ ઊંચી આંગળી કરીને કીધું $2 આપું. $2 એટલે આપણા ગણો ને તો 2 પૈસા થાય. એને ડોલરમાં હાલે, આપણે પૈસામાં હાલે. તે કે $2. એમાં એક સત્પુરુષ આવ્યા, કોઈ એના જાણકાર, અને એણે વાયોલિન ઉઠાવ્યું અને એની જે બો એની દોરી ઓલા વગાડવાની આવે એ હાથમાં ઉઠાવી. બેયની ઉપર ધૂળ જામી ગઈ હતી. ધૂળ ખંખેરી નાખી, જરાક સાફ કરી અને થોડા બોલ્ટને ફેરવાન તાર બરાબર બાંધ્યા અને હળવેકથી તાર ઉપર ઓલી એને બો કહેવાય, બા કહેવાય, એ બો ફેરવી ઓલી દોરી અને એવો અંદરથી સૂર કાઢ્યો. ત્યાં વાતાવરણ આખું આમ ગમગીન થઈ ગયું ને શાંત થઈ ગયું અને આહ્લાદક વાતાવરણ થઈ ગયું કે જાણે કે સ્વર્ગમાંથી કોઈ દેવતા આવીને વગાડે છે. અને એમાં એ ભાઈ ધૂન પૂરી થઈ, સંગીત પૂરું થયું. પછી વાયોલિન વેચનારો વ્યક્તિ હતો, એની સામે અને બીજાની સામે એ વાયોલિન અને એની દોરી વગાડવાની બો એ બે ઊંચી કરીને કીધું આની કેટલી કિંમત થાય. એ વાયોલિન વગાડનારાએ કીધું કે આની $1000 થાય. ત્યાં બીજો કે નહીં આના તો હું $2000 આપું. ત્યાં ત્રીજો કે 2000 નહીં, હું $3000 આપું. એ વધતા 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 બહુ ઝાઝા ડોલર વધી ગયા અને એ વાયોલિન એમ કહેવાય છે $6-7,000 વેચાણું. પછી લોકોએ તાળીઓ પાડી. અમુકે જાણવા માંગ્યું કે જેની $1 દેવા પણ કોઈ રાજી નહોતું, એની કિંમત આટલી બધી કેવી રીતે વધી ગઈ? ત્યારે જવાબ આપ્યો સીધો કે વાયોલિન જ હતું, પણ એના જાણકારનો એને સ્પર્શ થયો, એની કિંમત વધી ગઈ. એમાં આમ તમે જુઓ ને તો આ સંસારમાં, આ જગતમાં આપણી શું કિંમત હતી જો, પણ એક સત્પુરુષના હાથનો સ્પર્શ થાય છે, એનો જોગ થાય છે, તો આ સમાજમાં એની કિંમત કેટલી વધે છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે. બાકી તો જીવન આમ નમ પસાર થઈ જાય છે. આપણી કિંમત એક સાચા ગુરુના જાદુઈ સ્પર્શથી આધ્યાત્મિક માર્ગે અમૂલ્ય થઈ જાય છે. તો એટલે એની જરૂર છે, ડગલે ને પગલે જરૂર પડે છે. શાસ્ત્રો આપણને સમજાવે છે. એક શેઠ એની અંત વેળાએ દીકરાઓને શીખ આપી હતી કે ધંધો કરો ને દીકરાઓ તો જો છાંયડે જાજો, અને આવો ને સાંજે તો છાંયે આવજો. કે હવે આખી બજારે બંને બાજુ દુકાનોના પછી તો એને છાપરા કરાવ્યા. બાપાની આજ્ઞા છે છાંયે જવું ને છાંયે આવવું. બધા રાજી થયા કે જે થયું એ છાપરા થઈ ગયા કે આપણે કામ લાગે. પણ એમાં એક સત્પુરુષ, એક સાધુ, એક ગુરુ ત્યાંથી પસાર થયા અને એણે સમજાવ્યું છોકરાઓને કે ભાઈ છાંયે જવું એટલે દિવસ ઉગ્યા પહેલાં દુકાને પોગી જવું, અને છાંયે આવવું એટલે સાંજે દી આથમે ને પછી ઘરે આવવું. હવે આ મોડો 10 વાગ્યે ઉપડે ધંધો કરવા, અત્યારે તો એ જ છે ને કયો. અને સાંજે હજી અંધારું થયું ન હોય ત્યાં 5 વાગે ઘરે આવી જાય. શું થાય મન કયો જઈ? એટલે તમે આવું રાખજો ભાઈ, છાંયે જવું ને છાંયે આવવું. તમે છાપરા ન કરાવતા, નકર અહીંથી ઠેઠ વેલંજાથી ઠેઠ સુરત સુધી ઝાડ રોપાવશો બહુ અઘરું થઈ જાય. એટલે જરૂર પડે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવન, આચાર્ય દેવો ભવન, અતિથિ દેવો ભવ એમ કીધું છે. એમાં ગુરુને દેવતુલ્ય કીધા છે. મુંડક ઉપનિષદ એમ કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવા માટે મુમુક્ષુએ હાથમાં સમિત એટલે ઘાસ લઈને જવું અને ગુરુને ભેટ કરી અને
સત્શાસ્ત્રને જાણનારા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પરબ્રહ્મા સ્થિતિવાળા એક સત્પુરુષની પાસે, સદગુરુની પાસે જાવું. લો, હાથમાં ઘાસ લઈને જાવું, નિર્માની થઈને જાવું, ત્યારે આ બધા કામ થતા હોય છે. શ્રીજી મહારાજની આ આજ્ઞા હવના માટે કેવી છે? સુખકારી છે. કયો, જીવનમાં બધું જ મળે છે, પણ આવી વાતો શિક્ષાપત્રીની સાંભળવા મળતી નથી. આ દુનિયામાં લોકો મહેનત કરે, શું નથી મળતું? કયો, બધું મળે છે. પણ શ્રીજી મહારાજે જે આપણને લખીને આપ્યું છે એવી આ શિક્ષાપત્રી ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન્વિતે, અમારા આશ્રિતોએ બહુ વિનયથી યુક્ત થઈને એમનું સન્માન કરવું. ઠેર ઠેર આ બધી વાતો લખેલી છે. જેટલા કોઈનો વિજય થયો છે આ લોકની અંદર કે આધ્યાત્મિક માર્ગે કામાદિક શત્રુઓની સામે પણ જેનો વિજય થયો છે, એના મૂળની અંદર કોઈ મોટા પુરુષ છે. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે એમનું સન્માન કરવું, અપમાન કરવું નહીં. અને કોઈ આ જગતની અંદર એવા મોટા પુરુષનું અપમાન કરીને આજ દિવસ સુધીના ઇતિહાસમાં કોઈ સુખી થયા નથી. હા, મોટા તો મોટા જ છે ને એ સહન કરી જાય છે, પણ પરમેશ્વર એ અપમાનને ખમી શકતા નથી. અને પરિણામ એવું આવે કે એ જે દી હાથમાં પછી ન્યાય લઈને ત્યારે અપમાન કરનારને એમ લખ્યું કે જો મેરે સંત કુ દુવે તેહી જડ ડારું ખોય, એમ લખ્યું કે કોઈ એવા મારા સત્પુરુષ એવા સંતને કોઈ દુભવે તો હું એને જડ મૂળમાંથી કાઢી નાખું. બોલો, એટલે ગુરુ અને શિષ્ય હાલ્યા જતા હતા, તેમાં એક ઠૂઠું એક ઝાડનું હાલ્યા જતા હતા, અધર જોઈને ખબર નહીં પગે ભટકાણું તે તેરી જડ જાય કે, આવું બોલ્યા. શિષ્ય હારે હતો, એણે જોયું. પછી એકાદ 2 વર્ષ પછી નીકળ્યા ને તે ત્યાં મોટું ઝાડ થઈ ગયું. હો, એટલે શિષ્યના મનમાં થયું કે ગુરુ બોલ્યા તક તેરી જડ જાય, આમાં જડ તો ગઈ નહીં, ના તો મોટું વૃક્ષ થઈ ગયું. કારણ કે મૂળિયા હજી લીલા હતા ને એ ઠૂઠું થઈ ગયું હતું, પણ વરસાદ આવ્યો તે કોળ્યું ઝાડવું અને પછી તો થયું મોટું જબરું. એટલે ગુરુને કીધું, ગુરુ તમે એવું બોલ્યા હતા કે તેરી જડ જાય, પણ આ તો જડ જવાને બદલે આ તો જામ્યું. તે ધીરો રે ધીરો રે. અને એ જ વર્ષે મોટું વાવાઝોડું આવ્યું. હા, તે મૂળિયામાંથી બોલો ઉખેડીને નાખી દીધું. વાવાઝોડું રહેવા દે, ખાડો કરી દીધો. હવે એ નકરું ઠૂઠું હોય ને વાવાઝોડું આવે ને તો પવન ઉપરથી વયો જાય. ઝાડ થયું એમાં જ મર્યો, એમ ઝાડ થયા એટલે મર્યા. પણ એ બોલ્યા છે એટલે થયા વગર રે નહીં. કયો, મોટાના હૃદયમાંથી એકવાર વેણ નીકળે ને એ મિથ્યા થતા નથી. બહુ સરસ બધી વાતો આમાં લખાણી છે વાલા ભક્તજનો. 59મો શ્લોક પૂરો થયો, હવે 70મો શ્લોક આવે છે કે એવા ગુરુ દેવ રાજા એના સમીપમાં જવું કે એની આગળ બેસવું, ત્યારે કેવી રીતે બેસવું એનો વિવેક બતાવે છે. લ્યો, બહુ બેહવાનો વિવેક બતાવ્યો છે. હે, કેટલું ઝીણું ઝીણું આમાં કાંત્યું છે. બોલો, ખટકે નહીં ને. ઔષધ છે ને જેટલું ઝીણું હોય ને આમ ઓલા ખરલમાં આમ ગઈ ઝીણું કરીને આંખમાં આંજો ને તો ખટકે નહીં, અને ઝીણું ન હોય તો આંખમાં ખટકે. એટલે આ શિક્ષાપત્રી એવી છે કે તમારે એટલી ઝીણી ઝીણી વાતો લખી છે કે ઔષધ કામ કરે એવી છે. હાલા ભક્તજનો, આજનો પ્રસાદ છે અમારે જીતુભાઈ પરમાર એમના તરફથી, તો અહીંયા ગુરુજી પાસે આવશે. એમનો થાળ છે આજે, અને જીતુભાઈનો પ્રસાદ છે આજે. દૂધપાક શું કહેવાય, સીતાફળ રબડીનો છે. હા, અને
ભાવેશભાઈ બટેકાવાળા લાવ્યા. આલ્યો હાર આપો. એક બીજો હાર એવો લઈ આવો ફ્રીજમાંથી. આવો જીતુભાઈ. બે હાથની તાળીઓથી આપણે બધા રાજની જય. હા હા, મને કે રબડી જમજો. હું જમે માથું ભારે થઈ ગયું. આજ તો માંડ કથા થઈ. રાતે 2 વાગ્યે ઉઠ્યો. તઈ આ કોકને શું છે કાંઈક થાય ને, અમારે ઓલા હરિવત્સલ સ્વામીને થયું ને શરદીને, એટલે મને તરત પકડે. એટલે આજ તો થાય એમ જ નહોતી કથા, પણ કીધું બાપુનો પ્રસાદ છે ને, જો નહીં જાવ ને તો બાપુ પાછા ખીજા હે ને કે હે સ્વામી તમે આજ મારો પ્રસાદ હતો ને તમે આવ્યા નહીં એમ. વલ્લભ ભગત કહેતા હતા મને કે હું રવિવાર છે ને તો હું પ્રસાદ લાવીશ. એ લાવવાના હતા ઢોકળા કંઈક બીજું, પણ કીધું આ દૂધપાકની આરે નહીં સેટ થાય. એટલે પછી મેં ફોન કરીને આ રબડીની આરે સેટ નહીં થાય તો કીધું કે હું કાલે લાવીશ. કાલે વલ્લભ ભગત પ્રસાદ લાવશે. સારો બધા ભક્તજનો પ્રસાદ લઈને છોકરાઓ માપે રાખજો, 1 ગ્લાસ દયા રાખજો અમારી ઉપર. દવા મારે જ દેવાની થાય. એટલે શિયાળો છે પાછો અને ટાઢી છે પછી સીતાફળ રબડી. એટલે હજી બીજા બધા હૂતા છે ને તો તમે જેટલા આવ્યા છો ને લાભ લઈ લ્યો. બસ આ વહેલા જાગવાનો જો આ લાભ છે. તો સહજાનંદ સ્વામી મહારાજની